મિત્રો ગ્રાન્ટ ખૂબ મોટે પાયે પાસ થતી હોય છે, પછી ગ્રાન્ટ ઉપર જે આડેધડ રીતે કામ કરવામાં આવતા હોય છે. કોઈ કામ કરવાનું કોઈ જાતનું મેનેજમેન્ટ જ નથી કે કઈ રીતે કામ કરવું. એન્જિનિયરો છે પણ એ લોકોમાં આવડત નથી કે કઈ રીતે કામને અંજામ આપવામાં આવે. કારણ કે આ રોડ તમે જોઈ શકો છો અત્યારે જે પેવર પાથરવામાં આવ્યા છે એ કાલે જ હજી પાથરવામાં આવ્યા છે ને અત્યારે એની શું પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો. આ રસ્તા ઉપરથી હજી સુધી કોઈ વાહન પસાર નથી થયું. એના પહેલાં જ આ આખી તમે પેવરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. હવે આના ઉપર લાખો રૂપિયાના બિલ પાસ કરી નાખવામાં આવશે. અત્યારે આ વોર્ડ નંબર 3 છે. અત્યારે કદાચ કોઈ કાઉન્સિલર અહીંયા આવીને નિરીક્ષણ કર્યું હશે, બાકી એ નહીં કર્યું એ રામ ભરોસે જશે. કારણ કે કામ ખાલી ફાળવવામાં આવે છે, ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે, કામ પાસ કરવામાં આવતા હોય છે, પરંતુ એના બાદ જે એન્જિનિયરને ધ્યાન દોરવું જોઈએ એ ધ્યાન દોરવામાં નથી આવતું. જે અહીંયાના જે કાઉન્સિલર હોય એને ધ્યાન દોરવાનું હોય એના દ્વારા પણ ધ્યાન દોરવામાં નથી આવ્યું. ત્યારે આજની આ રજૂઆત છે રાજેન્દ્રસિંહ પાસે આવી છે. બાપુ, ખાસ કરી ગ્રાન્ટ તો આવે છે, કામે ફાળવવામાં આવે છે, પરંતુ કોઈ જાતનું માવજત રાખવામાં ના આવે ને આવી રીતે રસ્તા હજી તો કાલે બન્યો ને આજે તૂટી જાય. શું કહેશો? આજે આપણા પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે. આ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અંજાર શહેર ભાજપનો વિકાસ બટકી ગયો છે. આ વિકાસ બટકી ગયો છે એમ કહીશ તો કહી શકાય. આપને કહી દઉં કે આ અંજારમાં આવો એક રોડ નથી. આની પહેલાં મિથિલામાં સીસી રોડ બન્યા એની મેં લેખિતમાં 3 વખત ફરિયાદ કરી છે નગરપાલિકાને, જેનો સંદર્ભે આપણા જિલ્લા કલેક્ટરમાંથી RCM કચેરી, મ્યુનિસિપલ કમિશનર બધેથી કાગળ ચીફ ઓફિસર સાહેબને આવ્યા છે કે આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. છતાં પણ અંજાર ચીફ ઓફિસર દ્વારા અમને કોઈ પત્ર પાછો આપ્યો નથી. એ સિવાય કોઈ કામગીરી કરાઈ નથી. આ રોડની જે પણ સિસ્ટમ હોય ને એ હું તમને જણાવું કે રોડની એવી સિસ્ટમ હોય છે કે કામ અપાય પછી એનો કન્સલ્ટ હોય. રોડનું નક્કી કન્સલ્ટ એજન્સી કરે કે ભાઈ આટલા બાય આટલાનો રોડ થશે, એમાં આટલા mmના આ PCC હશે, આ આટલા પેવર બ્લોક હશે કે CC હશે. આ સિવાય કામ ખરાઈથી મતલબ સારું કામ થાય છે કે નહીં એના માટે એક TPI એજન્સી નીમવામાં આવે છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી, કે કામ જે થતું હોય એનું નિરીક્ષણ કરવાનું એની જવાબદારી છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની. આ અમને ફોન અમારા ખૂબ જ સક્રિય આગેવાન છે લીલાધરભાઈ ટાંક, અમને ફોન આવ્યો કે આવી રીતે અહીંયા કને હમણાં જ રોડ બન્યો છે ને તૂટી ગયો છે, કાલ જ બન્યો. આની ઉપર કૂતરા સિવાય કાંઈ હાલ્યું નથી. સાયકલ કે એક્ટિવા કોઈ વાહન હાલ્યું નથી. અત્યારે અમે આવ્યા હતા અહીંયા કૂતરા ફરતા હતા. હવે જો કૂતરા હાલતા હોય ને તૂટી જતા હોય તો આ કેટલો વિકાસ બટકી ગયો કહેવાય. આ સિવાય તમે સમજો કે આ જે ભ્રષ્ટાચાર થયો છે એમાં તમામ સડોવાયેલા છે એમ કંઈ તો કહી શકી. કારણ કે આ જે મેં મિથિલામાં લેખિત ફરિયાદ કરી છે ને એ પણ એજન્સી આ સેમ હતી. આની સિવાય એમને વોર્ડ નંબર 8માંથી ફરિયાદ આવી છે. ટૂંકમાં કહીને તો આ જે એક MMC નામની કોઈક એજન્સી છે એના દ્વારા અંજારના જેટલા રોડ બનાવ્યા છે ને બધામાં અમને કોઈક ને કોઈક જાતની ફરિયાદ આવી છે. અને અમારા દ્વારા વારંવાર લેખિત ફરિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને સંબોધીને કરવામાં આવી છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. અત્યારે પણ આ તમામ વિડીયો ઉતારી અંજાર બાંધકામ શાખામાં નવા એન્જિનિયર સાહેબ આવેલ છે એને મેં વિડીયો ઉતારીને મોકલેલ છે. રાજનભાઈ કરીને નામ છે. એમને કીધું છે કે ભાઈ તાત્કાલિક અમે જોવરાવીને રિપેર કરાવી દેશું. અમારી માંગ એ છે કે રિપેર નહીં પણ આ એજન્સી ઉપર યોગ્ય કાર્યવાહી થાય અને આના જવાબદાર જેટલા પણ કન્સલ્ટ TPI એજન્સીના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે અને બાંધકામ શાખાના એન્જિનિયરો જે જવાબદાર છે તમામ ઉપર કાર્યવાહી થાય. જો નહીં થાય તો અમારા દ્વારા ધરણા કરવામાં આવશે આ રોડ ઉપર જ મંડપ નાખીને. આ સિવાય અહીંના લોકલ સામે કાકાની દુકાન છે. અમે અહીંયા આવ્યા ત્યાં કાકા દ્વારા કહેવામાં આવ્યું કે 3 દિવસથી આ રોડ બન્યો છે, કોઈ જાતનો પાણી છાંટવામાં નથી આવ્યું હજી સુધી. જો 3 દિવસ રોડને થઈ ગયા હોય, પાણી પીવડાવવાની તમામ જવાબદારી એજન્સીની હોય છે, છતાં જો કોઈ જાતની કામગીરી ન થતી હોય તો આપણે અહીંયા એન્જિનિયરો શું કરે છે, નગરપાલિકાના અધિકારીઓ શું કરે છે? બધાને એક સવાલ છે. આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે લોકોને આવી ભેટ મળી છે, વિકાસ બટકાવી દીધો. હા બાપુ, ખાસ કરી શું લાગી રહ્યું છે આવી રીતના તમે જે કરી જ્યાં ફરિયાદો કરી છે તમને જવાબ પણ નથી મળતા? હા, તમે ભ્રષ્ટાચારની વાત કરી તો આમાં કોની મિલી ભગત તમને લાગે? ભ્રષ્ટાચાર એટલે તમે સમજો કે ઉપરથી જ કહેવાય. કોઈ પણ અધિકારી હોય ને, ચીફ ઓફિસર તો નહીં પણ અંજાર નહીં, આખા ભારત દેશના બંધારણ મુજબ
કોઈ પણ અધિકારી હોય ને એ પ્રજાનો સેવક છે, જી. કોઈ સાહેબ માલિક નથી. જી. એને તમામ સામાન્ય નાગરિક હોય ને એને પણ જવાબ આપવાનો એની ફરજ છે. જી. હું તો પ્રજાનો પ્રતિનિધિ છું. મારા કને પ્રજાના પ્રશ્નો આવે એ હું લખીને ફરિયાદ કરી છે. છતાંય અમને આજથી મારા કને છેલ્લા 6 મહિનાના તમામ લેટરો પડ્યા છે. અમને એકે ચીફ ઓફિસર દ્વારા જવાબ આપવામાં નથી આવતો. જિલ્લા કલેક્ટર, નાયબ કમિશનર બધા અમને લેખિત જવાબ આપે છે જી. અને જિલ્લા ચીફ ઓફિસર શ્રી દ્વારા અમને લેખિતમાં જવાબ નથી મળતો. આ નવા ચીફ ઓફિસર સાહેબ આવ્યા, જી. ત્યારે આવ્યા ત્યાં જ અમે એનું સ્વાગત કરીને એને આ રોડ બાબતે લેખિત ફરિયાદ કરેલી છે જી. કે ભાઈ 2 રોડ નવા જ બન્યા છે સીસી, 2 મહિના નથી થયા ને તૂટી ગયા. જી. હવે આ 2 વર્ષની તો લેખિતમાં એ લોકો વર્ક ઓર્ડર આપે છે ને એમાં વેલિડિટી બતાડે જી. કે ભાઈ 2 વર્ષ સુધી કાંઈ પણ થશે તો તમામ જવાબદારી એજન્સીની રહેશે. હવે અમારા જેવા કોઈ વાંધો લે એટલે એજન્સીને બોલાવીને પાછું થૂકપટ્ટી કરાવી નાખે. જી. એમ નહીં, એના એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. જી. આ સિવાય જે પણ પદ અધિકારીઓ છે આના જવાબદાર, જી. થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કન્સલ્ટ બધા ઉપર કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે. અને આજે જ અમે અહીં તમારા ચેનલના માધ્યમથી કહી છીએ, કાલે અમે લેખિત ચીફ ઓફિસરને અરજી આપશી અને 1 મહિનાનો અલ્ટિમેટમ આપશી. આ એજન્સી અને તમામ જવાબદાર અધિકારીઓ દ્વારા ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો અમારા દ્વારા અહીં નગરપાલિકાના સમક્ષ ધરણા કરવામાં આવશે. આભાર. તો મિત્રો અત્યારે એન્જિનિયર છે, પછી થર્ડ પાર્ટી ઇન્ફેક્શન છે અને જે પણ કારણદારો જવાબદાર આવા જે નબળી કામગીરી થઈ રહી છે એના વિરુદ્ધમાં જો કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવશે. બાકી અંજારની આ પરિસ્થિતિને લઈ, કારણ કે તમે પણ અંજારમાં રહ્યો છો, તમને પણ કુદરતે ઈશ્વરે આંખું આપેલી છે, તો તમારી નરી આંખે તમને શું દેખાઈ રહ્યું છે અને તમને શું લાગી રહ્યું છે એના ઉપરથી અંજારની પરિસ્થિતિને લઈ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. સાગર વાઘેલા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.